ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ગામે નિર્માણાધીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવી બિલ્ડિંગનું હાલ ગંભીર વિવાદ કેન્દ્રમાં આવ્યું છે. કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટથી બની રહેલા આ આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં અતિ નબળી અને જોખમી ગુણવત્તાનું આરસીસી કામ કરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ ઝીંઝુવાડિયા દ્વારા કરવામાં આવ્યો છે. સ્થળ પરના નિરીક્ષણ તથા આરટીઆઈ હેઠળ પ્રાપ્ત દસ્તાવેજ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ફાઉન્ડેશન, બીમ અને કોલમનું આરસીસી કામ સરકારશ્રીના મંજૂર નકશા અને ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ કરવામાં આવ્યું નથી. બાંધકામની ગુણવત્તા એટલી હલકી છે કે ભવિષ્યમાં દર્દીઓ, ડોક્ટર અને સ્ટાફના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જવાબદાર ઇજનેરો અને સુપરવિઝન અધિકારીઓને ખામીઓની જાણ હોવા છતાં આજ દિન સુધી કામ રોકવામાં આવ્યું નથી. ખામીયુક્ત આરસીસી તોડી ફરીથી યોગ્ય રીતે કામ કરાવવાને બદલે કોન્ટ્રાક્ટરને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે, જેના કારણે અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની ગાઢ શંકા ઊભી થઈ છે. આ ઉપરાંત બાંધકામની ખામીઓ છુપાવવાના આશયથી રાતોરાત માટી પુરાણ કરી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ સીધી રીતે ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં તંત્ર તરફથી આજ દિન સુધી કોઈ એફઆઈઆર કે તપાસનો આદેશ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર મામલો માત્ર વહીવટી બેદરકારી નથી, પરંતુ જાહેર આરોગ્ય અને જનસુરક્ષાને સીધી અસર કરતી ગંભીર બાબત છે. જો આવું જોખમી બિલ્ડિંગ ઊભું રહેશે તો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે, એ સવાલ હવે ઉઠી રહ્યો છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ ઉઠી છે કે મોટા ખૂંટવાડા સીએસસીના બાંધકામ પર તાત્કાલિક સ્ટોપ વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ટેકનિકલ તથા નાણાકીય તપાસ કરવામાં આવે અને નબળી ગુણવત્તા, નિયમ ભંગ તથા પુરાવા નાશમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર આ ગંભીર ભ્રષ્ટાચાર સામે ખરેખર કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ અન્ય ફરિયાદોની જેમ ફાઇલોમાં દબાઈ જશે. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, મહુવા. રમેશ ઝીંઝુવાડિયા, ગામ મોટા ખૂટવાડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું છેલ્લા 1.5-2 વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મને ખ્યાલ છે ત્યાં સુધી લોકોને સાથે રહી અને સેવાનું કાર્ય કરું છું. અત્યારે મહુવા તાલુકાનું મોટા ખૂટવાડા ગામ છે, વસ્તી જે ધરાવતું છે, મહુવા તાલુકાનું 2જા નંબરનું ગામ આવેલું છે. મોટા ખૂટવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, CSC સેન્ટર. એ હોસ્પિટલમાં મોટા ખૂટવાડા ગામ સહિત આસપાસના 25 થી 30 ગામો આરોગ્ય સારવાર અર્થે આવતા હોય છે. અત્યારે છેલ્લા ઘણા સમયથી એ હોસ્પિટલની નવા બિલ્ડિંગ બાંધકામ બાબતની માંગણી કરવામાં આવી તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. એમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મારી પાસે દસ્તાવેજી પુરાવા છે. લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે એ બિલ્ડિંગ મંજૂર થયેલું છે. પણ અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વિડીયોમાં કે આ જે કામ હાલી રહ્યું છે બીમ કોલમનું, એમાં લોટ પાણીને લાકડા થાય છે. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે ખરેખર કરોડો રૂપિયાનું આ જે ધવાડો થઈ જાય છે એના ઉપર સુપરવિઝન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવી મારી નમ્ર વિનંતી છે.